ઓ ગાઈસ આમાં તો ગિલોરી બટાકા સમારો છે. ખીચડી બનાવી, રોટલી બનાવવાની છે, ગિલોરી બટાકાની સબ્જી. રવિભાઈ બીમાર પડ્યા હતા તે દવા લઈ આવ્યા અને ઊંઘ્યા રાતે તો દાળ ભાત ના હોય તો અદરાની ખીચડી બનાવીએ ને દૂધ. ચલો ગાઈસ ખાવાનું બની ગયું. બધા બેસી ગયો હવે ખાવા. ખીચડી, શાક, રોટલી. આટલી તો ખીચડી ખવાય પછી દવા ગળવાની હોય. દવા નથી ગળે ભાઈ તું ખીચડી આપતી હતી ને તો અદરાની ના પાડે. અલ્યા પણ દૂધના ગાડી ભાવ દવા લેતો ભાવ તો અદરાની ખીચડી, રોટલી, દૂધ. ખીચડી ખા કોના તો અદરાની ખીચડી ખવડાય. નવીન દૂધની ખીચડી ખા. દાળ નાખી હતું આ તો કે મને નહીં ભાવતી ખીચડી. થોડી એટલે થોડી ખવડાય. મારા ચોખાની બાધા હતી હું તો અદરાની ખાઈ લઈએ. હા તો દૂધની ખીચડી લે. થોડી તો અદરાની ખા. એક કામ કર આપણો ખાટલો થોડો પાછો પાડો. થોડું તો ખાવું પડે ને તાવ ના મોટો. દવા લેવા માટે ખીચડી ખાય બાટકો ભરી ખીચડી દૂધ ખાઈ લો. દૂધ ને ખીચડી ખા, બીજું ખાય નહીં પછી ગોળી ગળી જા. ભગવાન માટે પ્રસાદ કાઢી તો ભગવાન પેલા આપણે ખાઈ લેવા. ભગવાનને જ ખાવું હોય ઘાસી પણ કે આપણે ખાવા જોઈએ એવું હોય છે નહીં જતી. એ તો અદરાની ખીચડી ને દૂધ ખવડાય એટલે હું ખાઈ જો ન કહો તમે તો નહીં ખાઓ. પેલું જમાડે પછી આપણે ખવાય. એ તો કાઢી લીધું એટલે ચાલો પહેલું. જો ખીચડી કોઈને ખાધી હો. આ તો ચાલ હવે રવિ દૂધ આપજે બેટા. રવિ દૂધ આપી દે. અદાય હું ઉકાળો કરીને પી દઉં. આ તો ભાઈ દૂધમાં ગોળ ને હળદર નાખીને દૂધ પી લે થોડું. હો તાવની ગોળી આલી હતી. હા તો એમ નહીં ખાધા પછી તાવની ગોળી આલવાની. હા તો બાટલી એ પી જાય ને ગોળી એ પી જાય. આ પડે કો અને પેડા પડે કશી ભાઈ કશું ગાધો મેં 100 રૂપિયા લેતા હોય હો વાપરી નાખીને લાગવાને. ખાવાનું